મિની ગોરિલ્લા સમજો લાલભાઈ હા હુઈ જાવ કે હા હું ક્યાં ના પાડું ભાઈ બે શબ્દ ઠોકો તો આ ભાઈ કો ઠોકે હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું મારા બીજા વ્લોગમાં યુટ્યુબ માટે. જો પાછળ મોટા મોટા ક્રિએટરો બધા આવે છે, ઇન્સ્ટાગ્રામમાં વાયરલ છે આ ભાઈ. કંઈક બોલો, બીજો વ્લોગ છે અમારો. ભાઈને ને સપોર્ટ કરજો એટલું મને બોલાય છે કે ભાઈ ગળું બોલું બેસી જાવ, ડિસ્કો બિસ્કો કરેલો છે, ફૂલ ફૂકા કરે. હા તો બાકી શીખી બોલાવી દીધા લે. અને આ બાજુ ગહનભાઈ ને રોહિતભાઈ ને બધા આગળ હેલા જાય છે. અમે જઈએ છીએ ટેન્ટે, હવે બેગ ને બધું મૂકીને ફ્રેશ બ્રેશ થઈ પછી કંઈક નીકળશું આટા મારવા. બાકી અત્યારે વરસાદ તો આવી જ ગયેલો છે. જો આ બધું કમ્પ્લીટ છે. પાછળ અજુભાઈ ને પીજીભાઈ બધા આવે છે. જો પીજીભાઈ હેલા જ આવે છે. જો પીજીભાઈ હાથ ઊંચો કરે છે. આપણો બીજો વ્લોગ છે ને ભાઈ, આપણને છે ને બધા મોટા મોટા ક્રિએટરો મળી ગયા છે, મજા જ આવી ગયેલી છે. વ્લોગની શરૂઆત લાલભાઈ કરે, એન્ડિંગ અજુભાઈ કરે, અને પીજીભાઈ આપણા વ્લોગમાં આવે. તમે વિચાર તો કરો એટલો ભાગશાળી છું હું. જો પીજીભાઈ આવી ગયા છે. ખાલી હોય રાખી લ્યો ને લગભગ બુક થઈ ગયા એવું લાગે. જન કોકના ખાડા દીદી આવે છે, સવિતા બેન આવે છે. સવિતા બેન બે શબ્દ બોલો તો કંઈક નવું ઉલ્યો આ કાં કરવાનું હતું. લાલજીભાઈ આવી ગયા છે. લાલજીભાઈ રામ રામ, ગુડ મોર્નિંગ. રામ રામ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. જય શ્રી રામ. હાલો, હા બધા ક્રિએટરો છે આપણા વ્લોગમાં યાર, આપણે દાદ કરવા મળ્યા. આવો ભાઈ, કેમ છે? ઓમ શાંતિ. કેમ રી ટ્રીપ? અરે એકદમ ભગવાનના આશીર્વાદ રહે સારી રહે, નકર ઓમ શાંતિ. હા ભાઈ, ટેન્ટ આપી દીધા છે અમને. આ છે અમારા ટેન્ટ છે. આ બધા અમારા બીજા ટીમમેટ છે, એ બધા તો આમ ગયા છે અને અમે જઈએ છીએ ટેન્ટમાં. આવે અજુભાઈ રોહિતભાઈ વ્લોગ શરૂ કરી દીધો. ભાઈ રેવા દે ભાઈ. બોલો એક અરે બે ડબલ વ્લોગ. આ હું સાહે ભાઈ ફોર્મ લો તો કઈ બસ જાય છે જો અજુભાઈ આપણે મોટા ભાઈ છે હો. તો આપણે ટેન્ટની અંદર આવી ગયા છીએ અને આવી રીતના કંઈક ટેન્ટ છે આપણું. જુઓ બધા ગોઠવાઈ ગયા છે. આપણા બે માલિકે આપણી હારે છે, નંદલાલ બાપુ. નીતિનભાઈ બે શબ્દ ઠોકો તો આ ભાઈ કો ઠોકે. વિશાલભાઈ તમે ચલવો. પહેલા તો તમને ફેસિલિટી બધી કેવી લાગી ઈ કયો? એક નંબર ફેસિલિટી. હાસુ કોમ તો મજા જ આવી ગયો ભાઈ. બસનું ડ્રાઇવિંગ કેવું લાગ્યું? બસમાં મુસાફરી કરી? ડ્રાઇવિંગ એક નંબર. હાવ શાંતિથી ભાઈ હકાર્યું. એક પણ જાતનો રોદો ક્યારેય ન આવે એવી રીતના બહુ મસ્ત રીતે. નહીં જરાય નહીં, સરળ મસ્ત રીતે હકાર્યું. વાતાવરણ કેવું લાગ્યું સાપુતારાનું? વાતાવરણ એક નંબર છે ભાઈ. પહાડો અને એની નીચે વાદળા ફરતા હોય ને હોય મજા જ આવે. હવે આવતી ફોજી ટુરિઝમ ને સાપુતારાની ટ્રીપ હોય ને તો તમે એકવાર અવશ્ય આવજો, એટલે બીજી વાર તમને ખ્યાલ આવી. તો મિત્રો અમે નાઈ ધોઈને વેવા છીએ. જો તૈયાર થઈ ગયા છે રેડી મસ્તીના. અને હવે આ ટેન્ટની બહારનો નજારો તમે જુઓ એકવાર સાપુતારાનો. પહાડ છે ને એની નીચે વાદળ આવી ગયેલા છે. સરસ મજાનો નજારો છે. ફૂલ એન્જોય છે, મજા આવે છે. મતલબમાં આગળ જોઈએ હવે તો આમાં આગળ શું થાય તો ખબર ન પડે, પણ અત્યારે તો મજા આવે છે. અને બાકી બીજા અંદર છે અમે નાસ્તો કરવા જઈએ છીએ હમણાં. માલિકને બધા વહી ગયા છે આપણે ફોજી ટુરિઝમના. ગહનભાઈ ને બાપુ અંદર છે. અંદર શું કર્યું બતાવું, એને ખબર નહીં. હું જાઉં છું. હા જો ક્યાંક કરે છે ભાઈ. શું કરો છો? માથું વળાવે છે. બાબુ પેન્ટ પહેરે છે. હાલો કરો. હાલો ભાઈ, તો અમે નાસ્તો કરવા જઈએ. ત્યાં તમને આગળનું બતાવવું છે થાય એ કાર્યવાહી. બન્યા રહેજો. હાલો સકાવો. ઓહો એ પણ જો નાસ્તોમાં આવી ગયા છે બધા. જો બટાટા પૌવા છે. આ શું છે? સેન્ડવિચ છે, પાવ બ્રેડ છે, શા છે. ભાવનગર વાળાને શા મળી જાય એટલે તો ભૂકા જ કરી નાખે. કેમ છે? જામી ગયું કે? એસ્ટિમેટ તૂટશે કે નહીં તૂટે? એસ્ટિમેટ તૂટી જાય કે પૂરું ને? ભાવનગર વાળા આવે ને એસ્ટિમેટ તૂટી જ જાય ભાઈ. આગળ આપણે રોહિતભાઈ ની બેઠા છે, ત્યાં તમને બોલાવી દઉં. આવી ગયો રોહિતભાઈ, નાખી જો બે શબ્દ. ઉપાડી લો જેમ ફાવે એમ. એસ્ટિમેટ તૂટી જવું જો આપણો ટાર્ગેટ ઈ છે, બરોબર ને? અજુભાઈ ભૂખ લાગી કે? અમને લાગી. હું શેડ્યુલ જોઈ આવ્યું છું. બટાટા પૌવા છે, એક સેન્ડવિચ જેવું કંઈક છે ને છા છે. કેમ થાય? એસ્ટિમેટ તોડી નાખવાનું છે આપણો ટાર્ગેટ. એવું છે. એટલું ધ્યાન રાખે ફોજી ટુરિઝમ વાળા અમારું. જોયું તમે? અમને પહેલાં ખવડાવો પછી એ ખાય. એકવાર અવશ્ય મુલાકાત લેજો તમે આમાં. અને બાકી છે ને મેન્યુમાં છે ને ભાઈ બટાટા પૌવા છે, એક સેન્ડવિચ છે અને શા છે. એસ્ટિમેટ તોડી નાખવાનું છે. ભાવનગર વાળા બીજી વાર આપણે ખાવા નથી વાટે જ. હા જો આ મિની ગોરિલ્લા. મારા મિત્ર છે.
સજ્જુભાઈ બધા અમે લાઈનમાં ગોઠવાઈ ગયા છીએ બટાટા પૌવા ખાવા માટે. હવે અહીંથી હમણાં આગળ લાઈન વધે એટલે ચા છે, બ્રેડ છે, બટાટા પૌવા છે, દુકાન કરી નાખવાના છે. એસ્ટિમેટ કરી નાખ્યું, એસ્ટિમેટ જો ઘણા બધા અહીંયા પીજીભાઈની જમવા બેઠા છે. ઓ આપણો ભાઈબંધ આવી ગયો પાછો. આલ્યો ઓછો ખાજો ભાઈ, ઓછો ખાજો. એસ્ટિમેટ કરી નાખવાનું થાય. એવું છે? કાકાજી કી તો વાંધો નહીં, ઓછો ખાજો ભાઈ, ઓછું ઓછું રાખજો. એસ્ટિમેટ તોડી નાખવાનું છે એનું, હો ને રાજુભાઈ? એસ્ટિમેટ તોડી નાખજો ભાઈ, આખો રાત બગાડ ખાધા. બધા ખાધા ને હવે બટાટા પૌવા ખાવું. હારે કાંઈક છે બ્રેડ જેવું સેન્ડવિચ છે કે શું છે એ ભાઈ શેરી નહીં ભાવે? ગળું નહીં લાગે, આમ ગળું લાગે બહુ. ઓહ, તમે તો આપણે મૂળ ચા બાકી પીશું, ચા પીશું. ચા પીશું તો ને બટાટા પૌવા. પૌવામાં ફોકસ રાખશું આપણે. ફૂલ ફોકસ પહેલેથી રાખજો ભાઈ, એટલે ખૂટી ન જાય. અને એની ભરી જ લઉં હમણાં થાળી જ હતી. સાહેબ છે ભાઈ અમારે. આપને જો અહીં રાખો તો અમારે કેવું હોય? આપણે જો જબરદસ્ત ભૂખ લાગેલ છે એટલે નાસ્તામાં ફોકસ કરવાનું છે. હા ભાઈ, ફૂલ ફોકસ. રાજો શેઠ તમારો ફોન, અમે જઈએ હવે. ઓકે, થેન્ક યુ. તો ભાઈ આવી રીતના કંઈક ડીશ છે અમારી, એટલે હાથ આડો ગયો. તો મિત્રો આવી રીતના કંઈક ડીશ છે અમારી. અને હવે આ ફૂલ પાકેજી કે ઓલા છે આપણે જો તુષારભાઈ બેસી ગયા છે અહીંયા. કેમ છે, મજા આવી કે? જો, હજુ ભાઈ અહીંયા જ છે આપણે. આવી રીતના કંઈક છે, આમ જઈએ આગળ. અહીં હું તુષારભાઈ પાસે બેસી જાઉં, કેમ કે અમારે બેને હું ને અમે બે ભાઈ નક્કી કરેલું છે કે એસ્ટિમેટ તોડી નાખવાનું છે. આ એક વાર લેવા જાય ને એટલા લીધેલા છે ને, હજુ એટલી વાર લેવા જવાનું. જોરદાર કેસ મી કઈ ભેગું થાય મસ્ત છે, ભેગું થાય એવું છે. અજુભાઈ કંઈક કહે છે, કેવું રિએક્શન આપણને? હાલો ભાઈ, હમણાં ઢોળાય જાત મારું બધું. રિએક્શન આપી દીધું છે આપણે. હવે મળી નાસ્તો કરીને પછી આગળ ટ્રેકિંગમાં જાય ત્યારે બન્યા રહેજો. વ્લોગમાં ફૂલ મજા આવવાની છે તમને. અને કાંઈ ભૂલચૂક થાય તો કોમેન્ટ કહેતા રહેજો ભાઈ, આમ કરો તેમ કરો, નવું નવું છે એટલે થોડુંક પકડી લેજો ને મારા વાલા યાર. તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ, કેમ કે બહુ લાંબો થઈ જાય. એડિટિંગમાં મેં જોયું આમ જો 6.45 સેકન્ડ થઈ ગઈ છે, તો બહુ લાંબો થઈ જાય. આ ક્લિપ નાખી એટલે 7 મિનિટ ઉપરમાં થઈ જાય. તો આપણે બહુ લાંબો નથી કરો, કેમ કે અત્યારમાં કોઈ આવડો સમય નથી કે એક વિડીયોમાં આપે. એટલે આ મારે બધું ડિટેલિંગમાં બતાવવું છે તમને, જે મનોરંજન કર્યું અમે ને બધું મતલબમાં જેટલા ક્લિપ ઉતારેલી છે મહેનત કરી. એટલે આ વ્લોગ અહીંયા પૂરો કરી 4-5 જેટલા વ્લોગ બને એટલા વ્લોગ બનાવી મૂકી દેવું. અને અત્યારમાં તમને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો ને એક મસ્તની કમેન્ટ કરી નાખો. અને મળી આગલા વ્લોગમાં હરણ માં.